हेलो फ्रेंड्स, मारी यूट्यूब चेनल रीटा स्टिच एंड क्राफ्ट में तमारुं स्वागत है। आज अपने ब्लाउज में 4 टक्स केवी रीते लेवा ए हूँ तमने बतावीश। तो सौ प्रथम मैं आवी रीते अस्तर जॉइंट करी दीधुं छे अने आवी रीते आपणे फोल्ड करी देवानुं छे अने वच्चेथी निशान करी लेशुं। अने 44 साइजनुं ब्लाउज छे एटले आपणे टक्स आगेथी लेवाना छे। तो આવી રીતે બે સાઈડથી અડધો અડધો નિશાન કરીને 4 ઇંચે હું ટક્સ લઈશ। 4 ઇંચે સેન્ટરમાં નિશાન કરીશ, અડધો ઇંચ આ સાઈડથી અને અડધો ઇંચ આ સાઈડથી આપણે વચ્ચેથી ટક્સ લેવાનો છે। અને બીજો ટક્સ અહીંયા પણ સેન્ટરમાંથી લેવાનો 2 ઇંચ છોડીને પછી આવી રીતે ટક્સ લઈ લેવા। આ સાઈડથી પણ આપણે 2 ઇંચ છોડી દેવાનું છે અને તે ક્રોસમાં ટક્સ લેવાનો છે આ રીતે। તો આપણે ક્રોસમાં નિશાન કરશું અને ઉપરની સાઈડ આપણે બે સેન્ટરના પોઈન્ટ વચ્ચેથી ટક્સ લેવાનો છે। તે 3 ઇંચનો ટક્સ લેવાનો છે આ રીતે જોઈ શકો છો। 3 ઇંચનો મેં ટક્સ લીધો છે। હવે તેને પણ આપણે હાફ ઇંચ આપણે આવી રીતે નિશાન કરી લેશું। જે નીચેનો ટક્સ છે તે જ 1 ઇંચનો છે, બીજા 3 ટક્સ છે તે અડધો ઇંચના છે। અને હવે આવી રીતે આપણે સેન્ટરમાં સિલાઈ કરી લેશું। તે ક્રોસમાં કરવાની છે અને સિલાઈ થઈ ગઈ છે જોઈ શકો છો। હવે બીજા ટક્સમાં આપણે સિલાઈ લેવાની છે, બીજામાં પણ આ રીતે આપણે સિલાઈ લઈ લેશું। તો તે પણ સિલાઈ લેવાઈ ગઈ છે। હવે આપણે આ બીજા બે ટક્સ છે તેને પણ આવી રીતે ક્રોસમાં સિલાઈ લઈ લેશું। તો જોઈ શકો છો આપણે ટક્સ બનીને રેડી છે। તો મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો। તો તમે મારી ચેનલમાં નવા છો, મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।